વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંચાલિત શ્રી સરસ્વતી માધ્યમિક શાળા કાલાવડથી રાજેશ વાજાના બધા જ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. આજનો વિષય ગુજરાતી ધોરણ 10 એકમ 5 દીકરી. એમના કવિ શ્રી અશોક ચાવડા. એમનું ઉપનામ બેદિલ, પ્રકાર ગઝલ. કાવ્ય જોઈ એ પહેલાં આપણે અશોક ચાવડાનો પરિચય મેળવીએ. કવિ શ્રી અશોક ચાવડાનું પૂરું નામ અશોક પીતાંબર ચાવડા. એમનો જન્મ 23/8/78, સુરેન્દ્રનગર જિલ્લાનું મંડળાસર ગામ. તેઓ વ્યવસાયે આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્ય કરે છે. એમના 2 ગઝલ સંગ્રહો ખૂબ પ્રખ્યાત છે, જેમાં પગલા તળાવમાં અને પગરવ તળાવમાં. એક કવિતા સંગ્રહ ડાળખીથી સાવ છૂટા. કવિ શ્રી અશોક ચાવડાને વિવિધ પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે, જેમાં સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર, આવા પુરસ્કારોથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્યમાં એમને બેદિલ ઉપનામથી ગઝલો લખી છે. હવે આપણે કાવ્ય 5 દીકરી, કવિ અશોક ચાવડા, ઉપનામ બેદિલ, કાવ્યનો રસાસ્વાદ આપણે માણીએ. સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સ્વર્ગની એક સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ, ઓ કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સ્વર્ગની એક લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતો નિહારમાં. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતો નિહારમાં. ઉછરે
પ્રેમથી ફડકમાં દીકરી સ્વર્ગની એક જે શિરે હું હાથ ફેરવતો હવે હાથ દે જે શિરે હું હાથ ફેરવતો હવે હાથ દે વિસ્તરે ઓ વિસ્તરે છે સમજણના ફલકમાં દીકરી સ્વર્ગની એક શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભી થાય છે ઓ રોજ ભી થાય છે ભીની પલકમાં દીકરી સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી સ્વર્ગની કાવ્યનો રસાસ્વાદ બાદ આપણે કાવ્યનો ભાવાર્થ જોઈએ. મિત્રો, કાવ્યમાં કવિશ્રી અશોક ચાવડાએ એક પિતાની મનોવ્યથા, પિતાના હૃદયનો ભાવ વ્યક્ત કર્યો છે. પહેલી પંક્તિ આપણે જોઈએ તો આ ગઝલમાં કવિશ્રી અશોક ચાવડા રજૂ કરતા કહે છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી, છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. પહેલા શબ્દો જોઈએ તો સ્વર્ગ એટલે દેવલોક, ઝલક એટલે શોભા, તેજસ્વીતા, સુખડ ચંદન એક વૃક્ષનું લાકડું, કુમકુમ એટલે કંકુ, તિલક એટલે તિલું. મિત્રો, આ પંક્તિમાં કવિ અશોક ચાવડા દીકરીનું ઘરમાં અને સમાજમાં શું સ્થાન છે એ સમજાવતા કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. પ્રથમ પંક્તિનો અર્થ છે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, જેનો અર્થ છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. દીકરી સુખડ ચંદનની જેમ ઘર અને સમાજને મહેકાવે છે, એવી જ રીતે કુમકુમના તિલક એટલે કે કુમકુમના તિલકનું સૌંદર્ય પણ દીકરી જ છે. આ પ્રથમ પંક્તિનો ભાવાર્થ છે. બીજી કડી આપણે જોઈએ. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે, સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે.
કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. શબ્દો જોઈએ પહેલાં. સ્નેહ એટલે પ્રેમ, હેત ઝરણું એટલે પાણીનો વહેતો પ્રવાહ, જે જમીન અથવા પથ્થરમાંથી સતત વહેતું હોય એવો પાણીનો વહેતો પ્રવાહ, જે નિર્મળ હોય, પવિત્ર હોય, શુદ્ધ હોય. પરિણામ એટલે ફળ, કોતરવું એટલે કોરવું અથવા નકશીકામ કરવું, ખડક એટલે પથ્થર. આ શેર દ્વારા કવિ અશોક ચાવડા પિતાના હૃદયનો ભાવ વિસ્તૃત વ્યક્ત કરે છે અને કહે છે કે સ્નેહનું ઝરણાનું જ પરિણામ એટલે કે ફળ છે. કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ ખડકમાં કોતરે છે, એટલે કે સ્નેહનું ઝરણું એનું જ પરિણામ છે. એના દ્વારા કવિ કહે છે કે દીકરી સ્નેહરૂપી પરિણામ રૂપે સમાજને ક્યારે મળે છે, તો એનો બીજી કડીમાં અર્થ છે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. જાણે કોઈ શિલ્પી, કોઈ શિલ્પકાર, મૂર્તિકાર મૂર્તિને ધીમી કંડારતા કોતરતા જેમ શ્રેષ્ઠ સુંદર મૂર્તિ નિર્માણ કરે, એમ માતા પિતા નાનપણથી જ દીકરીને ઉછેરીને સંસ્કારો આપીને એ મોટી કરે છે અને એનું જ પરિણામ ઝરણું એટલે એનું જ પરિણામ એ દીકરી છે અને એ સમાજને ફળરૂપે પ્રાપ્ત થાય છે. પછીની કડીનો અર્થ છે, શબ્દો છે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. આ પહેલાં શબ્દાર્થ જોઈએ એમના કે લાજ એટલે લજ્જા અથવા શરમ, હાર એટલે કતાર, કાયમ એટલે દરરોજ, ફડક એટલે ચિંતા. આ પંક્તિ દ્વારા કવિ કહે છે કે દીકરીનો ઉછેર એવા સંજોગોમાં, એવી અવસ્થામાં એવી રીતે થાય છે કે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં. દીકરીનો ઉછેર હંમેશા લાજ, મર્યાદા, શરમ અને ગૌરી વ્રતોની ચિંતા અને હારમાળાઓમાં એમનો ઉછેર થાય છે. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. કવિ કહે છે આમ એનો ફડક એટલે બીક, આમ એનો બીકમાં, ડરમાં અને વિવિધ પ્રકારની પ્રથાઓની નિભાવમાં અને એની બીકમાં જ એમનો ઉછેર થતો રહે છે. કવિ આગળ કહે છે, જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. અહીંયા રૂઢિપ્રયોગ પણ આપેલો છે, જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. શબ્દાર્થ જોઈએ પહેલાં. શિર એટલે મસ્તક, હાથ ફેરવવો એ રૂઢિપ્રયોગ છે એટલે આશીર્વાદ દેવા. હાથ દેવો એ પણ રૂઢિપ્રયોગ થશે તો સહારો દેવો, સહાય કરવી. વિસ્તરવું એટલે ફેલાવવું, સમજણ એટલે શાણપણ, ડહાપણ. ફલક એટલે આસમાન, સ્વર્ગ. આ પંક્તિ દ્વારા કવિ પોતાની લાગણી વ્યક્ત કરે છે. કવિ અશોક ચાવડા કહે છે, જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. એટલે જે સિરે હું પહેલાં નાનપણમાં પિતારૂપી વહાલનો હાથ દીકરીના મસ્તક પર આશીર્વાદ રૂપે જ્યારે ફરતો, મોટી થયા પછી એ જ દીકરી પિતાને, સમાજને, પરિવારને સહારો આપે છે. આમ દીકરીની સમજણ અને શક્તિ સ્વર્ગ જેટલી જ વિસ્તરે છે. એટલે આ પંક્તિમાં પિતાના હૃદયનો ભાવ એકદમ વિસ્તૃત રીતે વ્યક્ત કર્યો છે કે દીકરીનું સમાજમાં શું સ્થાન છે. પહેલાં જે દીકરીને હું વહાલથી હાથ ફેરવતો, હવે એ જ દીકરી એ સહાય રૂપે, મદદ રૂપે, સમજણ રૂપે એ પિતાને મદદરૂપ થાય છે. આવી એની સમજણ આકાશ કરતાં પણ એનું સમજણ એ વિસ્તરે છે, ફેલાય છે, એની સમજણમાં બદલાવ આવે છે. અંતિમ પંક્તિમાં કવિના હૃદયનો, પિતાના હૃદયનો ભાવ એકદમ ચરમસીમાએ પહોંચ્યો હોય એવું લાગે છે. આપણે ત્યાં
દીકરી માટે અનેક અનેક પ્રકારના એવા તર્ક વિતર્કો, એવા શબ્દો, એવા વાક્યો પણ ઉચ્ચારાણે છે કે દીકરી એટલે પારકું ધન. આમ તો ખરેખર તો દીકરી તો પિતાનો કાળજાનો કટકો કહેવાય. તો દીકરીને ગાય દોરે ત્યાં જાય, આવી બધી વાતો. દીકરીનો જન્મ એને થાય ત્યારે અમુક પ્રકારના બાબતો, એટલે કે જલેબી વેચવી, દીકરાનો જન્મ થાય ત્યારે પેડાનું વેચાણ કરવું, અથવા તો વિશેષ સન્માન ગણાતું. પણ એવું નથી. પિતાના હૃદયનો ભાવ અહીંયા વ્યક્ત થયો છે કે સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. દીકરીનો ખાલીપો, દીકરીનું સ્થાન એ ખાલી છે. એ ક્યારે અનુભવાય છે? તો એ પિતાનો ભાવ આ કડીમાં વ્યક્ત થયો છે, આ શેરમાં વ્યક્ત થયો છે. એ પહેલાં આપણે એના શબ્દાર્થ જોઈએ. તો સુર એટલે સ્વર, શરણાઈ એક પ્રકારનું વાદ્ય છે, ભીડ એટલે લોકોનો સમૂહ, પલક એટલે પાપણ. આ પંક્તિ દ્વારા કવિ વાત કરે છે કે સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, જ્યારે શરણાઈના સુર સંભળાય છે, સગા સંબંધીઓની ભીડ એકત્ર થાય છે, ત્યારે દીકરીની યાદ એ તાજા થાય છે, યાદ આવે છે. અને જ્યારે શુભ પ્રસંગ હોય, દીકરીનો પ્રસંગ લેવાતો હોય, એમ કહે છે કે મર્દ મૂછાળો માનવી, જેને મૂછે લીંબુ લટકતા હોય, એવો પિતાનું હૃદય પણ પીગળી જતું હોય, એવો પથ્થરદિલ પિતા પણ પીગળી જતો હોય, એ અસહ્ય વિદાય એ પિતા સહન ન કરી શકતો હોય. તો એ જ વાત અહીંયા રજૂ થઈ છે. સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. કવિ કહે છે કે જ્યારે શરણાઈના સુર સંભળાય, સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા આંખો રોજ ભીની થઈ જાય છે. અને એ જ ભીની પલકમાં દીકરી પ્રત્યક્ષ એટલે સામે દેખાય છે. આવી વાત કવિ છે એ આ કડીમાં, આ કાવ્યમાં કવિ કરે છે. સમગ્ર કાવ્યનો ભાવાર્થ આપણે જોઈએ. કવિ આ સંપૂર્ણ કાવ્ય દ્વારા એવું કહેવા માગે છે કે દીકરીનું સ્થાન સમાજમાં શું છે, દીકરીનો ખાલીપો એક પિતા ક્યારે અનુભવે છે, એ અશોક ચાવડાના શબ્દોમાં, અશોક ચાવડા એક પિતાના સ્થાને રહી અને પોતાની વાત એક કાવ્ય દ્વારા રજૂ કરે છે અને કહે છે કે સ્વર્ગની એક એક દેવીઓમાં દીકરીની ઝલક દેખાય છે. સુખડ અને ચંદનની સુગંધ તેમજ કુમકુમના તિલકનું સૌંદર્ય એટલે એ દીકરી જ છે. કવિ આગળ કહે છે કે સ્નેહના ઝરણાનું જ પરિણામ એટલે ફળ એ દીકરી છે. કોઈ વર્ષોથી ખડકમાં દીકરીનું શિલ્પ કોતરે છે, એમ કવિ કહે છે. એના દ્વારા કવિ કહેવા માગે છે કે માતા પિતા દીકરીને સંસ્કારોનું સિંચન કરી ઉછેરે છે. જેમ મૂર્તિકાર મૂર્તિનું નિર્માણ કરે, માટે જ દીકરી સ્નેહરૂપી ઝરણાની જેમ તેનો પ્રેમ સતત સમાજમાં આપે છે. એનું જ ફળ એટલે દીકરી છે. પછીની કડીમાં કવિ કહે છે કે દીકરીનો ઉછેર લાજ, મર્યાદા અને ગૌરી વ્રતોની પરંપરા અને હારમાળાઓમાં દીકરી હંમેશા ફળક એટલે બીકમાં જ એ મોટી થતી હોય છે. આપણે ક્યાંય એવું સાંભળ્યું નહીં હોય કે દીકરાઓ મોરાકત રહેતા હોય, દીકરાઓ ગૌરી વ્રત રહેતા હોય. વ્રત, તહેવારો અને પરંપરાઓ નિભાવવાનું કામ કદાચ સમાજમાં થતું હોય તો એ દીકરી દ્વારા જ થાય છે. એટલે હંમેશા એની ફળકમાં, બીકમાં દીકરીનો ઉછેર થાય છે. એવું પણ કવિ આ પંક્તિ દ્વારા વાત રજૂ કરે છે. કવિ આગળ કહે છે, પોતાની લાગણી વ્યક્ત કરતા આગળ કહે છે કે જેના માથે હું હાથ ફેરવતો, નાનપણમાં જે દીકરીને હું આશીર્વાદ રૂપે હાથ ફેરવતો, મોટી થતાં એની સમજણમાં એટલી બધી વિસ્તરે છે, એનામાં પરિવર્તન આવે છે, આસમાન સુધીની સમજણ વિસ્તરે છે, ફેલાય છે. અને એ જ દીકરી પિતાને મદદરૂપ થવા માટેનો હાથ, એને મદદરૂપ થવા માટે સહાયરૂપ થાય છે. એવી વાત એ પછીની કડીમાં કવિ કહે છે. કવિ આગળ કહે છે અંતિમ કડીમાં, દીકરીનો ખાલીપો કવિ ક્યારે અનુભવે છે? અશોક ચાવડા એક પિતાનો ભાવ, પિતાનો હૃદયનો વાતની ચરમસીમાએ અંતિમ કડીમાં કવિએ કરી છે કે જ્યારે શરણાઈના સૂર રેલાય છે,
જ્યારે દીકરીનો પ્રસંગ અન્યને ત્યાં લેવાતો હોય અને એ પ્રસંગની અંદર દીકરીનું ચિત્ર પિતાને પ્રત્યક્ષ થાય છે કે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા રોજ પિતાની એટલે કે અશોક ચાવડા એમ કહે છે કે પિતાની આંખ ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં દીકરી પ્રત્યક્ષ થાય છે એવી વાત કવિ આ સમગ્ર કાવ્ય દ્વારા વ્યક્ત કરે છે. આ સમગ્ર કાવ્યમાં કવિ શ્રી અશોક ચાવડાએ ગઝલમાં દીકરીનું સ્થાન સમાજમાં શું છે એની વાત વ્યક્ત કરતા પિતાનો ભાવ વ્યક્ત કર્યો છે. સમગ્ર કાવ્યમાં દીકરી એ સમગ્ર વિષયમાં કેન્દ્ર સ્થાને છે અને પિતાના હૃદયની લાગણી એ પણ મહત્ત્વની આ કાવ્યમાં આ ગઝલમાં રજૂ થઈ છે. આ કાવ્યના અગત્યના પ્રશ્ન આપણે જોઈએ. કાવ્યના આધારે મહત્ત્વના પ્રશ્નો. તો સૌથી પહેલો મહત્ત્વનો પ્રશ્ન 4 માર્કની અંદર લખી શકાય, દીકરી કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરો, અથવા દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે. બીજો પ્રશ્ન છે, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ એ તમારા શબ્દમાં લખો. પ્રશ્ન 3 ટૂંક જવાબી એવા 2 પ્રશ્ન છે. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે એ પંક્તિનો અર્થ સમજાવો. પ્રશ્ન 2 સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં ભીની પલક એટલે આ પંક્તિનો અર્થ સમજાવો. આ મહત્ત્વના આ કાવ્યના પ્રશ્નો છે.